જૂનાગઢમાં સીન સપાટા કરવા યુવકને પડ્યા છે ભારે। જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં યુવકને સીન સપાટા કરવા ભારે પડ્યા છે। હથિયાર સાથે વિડિયો બનાવ્યો હતો ત્યારે યુવકને આ સીન સપાટા ભારે પડ્યા છે। રીલ્સ બનાવવા યુવાનો બેફામ બન્યા છે ત્યારે ચાલુ બાઇક પર યુવાને વિડિયો બનાવ્યો હતો। હથિયાર સાથે યુવાને વિડિયો બનાવ્યો હતો ત્યારે યુવાનને સીન સપાટા કરવા ભારે પડ્યા છે। વિડિયો બનાવનાર શખ્સ સામે હાલ કાર્યવાહી ધરવામાં આવી છે। તો જૂનાગઢથી આ મહત્વના સમાચાર। સીન સપાટા કરવા યુવકને ભારે પડ્યા છે। હથિયાર સાથે યુવકે વિડિયો બનાવ્યો હતો। આ સાથે જ ચાલુ બાઇક પર યુવાને વિડિયો બનાવ્યો હતો। તો રીલ્સ બનાવવા યુવાનો બન્યા છે બેફામ ત્યારે હાલ આ વિડિયો બનાવનાર શખ્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો જૂનાગઢથી હાલ આ સમાચાર મળી રહ્યા છે। સીન સપાટા યુવકને ભારે પડ્યા છે। હથિયાર સાથે વિડિયો બનાવ્યો હતો। આ સાથે જ ચાલુ બાઇક પર યુવાને વિડિયો બનાવ્યો હતો ત્યારે રીલ્સ બનાવવા યુવાનો બેફામ બન્યા છે। તો વિડિયો બનાવનાર શખ્સ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જૂનાગઢથી આ માહિતી હાલ પ્રકાશમાં આવી રહી છે। જૂનાગઢમાં યુવકને સીન સપાટા કરવા ભારે પડ્યા છે। યુવકે હથિયાર સાથે વિડિયો બનાવ્યો હતો ઉપરાંત ચાલુ બાઇક પર વિડિયો બનાવ્યો હતો। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી અમર, જૂનાગઢમાં સીન સપાટા કરવા યુવકને ભારે પડ્યા છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ કે દિવસે ને દિવસે રીલ્સ બનાવવાની ઘેલચામાં યુવાનો છે તે બેફામ બની રહ્યા છે અને યુવાનો છે તે હથિયાર સાથે જે જોવા મળતા હોય છે વિડીયોની અંદર એવી જ એક કાર્યવાહી જૂનાગઢ પોલીસે કરી છે કે જેમાં એક બાઇક ઉપર યુવાન છે તે ચાલુ ગાડી પર હથિયાર બતાવે છે અને છૂટા હાથે બાઇક ચલાવે છે। આ સમગ્ર ઘટનાને લઈને સાહિલ નામના યુવાનની હાલ પોલીસે ઝડપી અને તેની પૂછપરછ કરી હતી। આ વિડીયો છે તે જૂનો હોવાનું તેણે કબૂલ્યું હતું, પરંતુ હાલ તો જે રીતે યુવાનો છે તે દિવસે ને દિવસે રીલ્સ બનાવવા ઘેલચા મૂકી રહ્યા છે અને બેફામ બની રહ્યા છે અને અનેક લોકોના જીવ પણ જોખમમાં નાખતા હોય છે, જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જ્યારે વાત કરવામાં આવે તો આ યુવાન જે સાહિલ છે તેને ઝડપી અને પોલીસ દ્વારા છે તે કાયદાનું ભાન છે તે કરવામાં આવ્યું છે। જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર।